એક બાળકના જીવનમાં અભિવ્યક્ત થવું કેટલી મહત્વની બાબત છે એ મને દક્ષિણામૂર્તિએ શીખવ્યું. હકીકતમાં જ્યાં આગળ અમે પરફોર્મ કરતા એનું નામ જ છે અભિવ્યક્તિ રંગમંચ. કારણ કે અમારી સાથે શિક્ષકો ગાતા વગાડતા હોય, અભિનય નૃત્ય કરતા હોય, એવા વાતાવરણમાં અમે ઉછર્યા અને ત્યારે શિક્ષકો તાળીઓ પાડતા. તો હવે એ વાત સમજાય છે કે ત્યારે એટલા માટે કંઈ તાળીઓ નહોતા પાડતા શિક્ષકો કે અમે કોઈ વન્ડરફુલ ડાન્સ કરતા હતા, પણ એ તાળીઓ એટલા માટે હતી કે કોઈની શરમ રાખ્યા વગર, કોઈ જાતના ડર વગર અમે અમારી જાતને અભિવ્યક્ત થવા દેતા હતા. અને એ સૌથી મોટી વાત છે. સામેવાળી વ્યક્તિ શું વિચારે છે, કે મારા વિશે શું અભિપ્રાય બાંધશે, એનો વિચાર કર્યા વગર તમે તમારી વાત સામે સુધી પહોંચાડી શકો, એ બહુ જ મોટી વાત છે. અને આઈ ટેલ યુ, મોટા ભાગના પ્રોબ્લેમ્સ લેક ઓફ એક્સપ્રેશનના કારણે હોય છે. આપણે ઘણું બધું સપ્રેસ કરતા હોઈએ છીએ, અભિવ્યક્ત નથી થઈ શકતા, એટલે જ કેટલી બીમારીઓ થતી હોય છે. તો દક્ષિણામૂર્તિ એક એવું ફળદ્રુપ વાતાવરણ, એવી ફળદ્રુપ જમીન પૂરી પાડી કે જ્યાં હું ઉગી શક્યો. વક્તૃત્વ સ્પર્ધામાં અવારનવાર ભાગ લેતો દક્ષિણામૂર્તિમાં, તો પહેલેથી એમ બોલવાનો શોખ હતો મને. અને વક્તૃત્વ સ્પર્ધામાં હું ને મૌલિક બક્ષી અમે 2 જણ હોઈએ, તો ત્યારથી મને બોલવાની થોડી આદત હતી. 5મા ધોરણ પછી એવું બન્યું કે થોડું એક ટ્વિસ્ટ આવ્યો કે મમ્મીની ટ્રાન્સફર થઈ જુનાગઢ. ટ્રાન્સફરેબલ જોબ હતી, એટલે મમ્મીને દોલતપરા કરીને એક ગામડું છે જુનાગઢની નજીક, ત્યાં આગળ એમની ટ્રાન્સફર થઈ મેનેજર તરીકે. 1 મેન બ્રાન્ચ હતી આઈ થિંક, બીજું કોઈ નહોતું. અને એ મમ્મીની લાઈફનો સૌથી ખરાબ ફેઝ હતો, બિકોઝ શી વોઝ ઇન સિવિયર ડિપ્રેશન એટ દેટ ટાઈમ, જ્યારે જુનાગઢ ટ્રાન્સફર થાય. અને બેંકમાં એવું હોય કે વાઈફની ટ્રાન્સફર થાય તો હસબન્ડની પણ કરી આપે લોકો, એટલે પપ્પાની પણ ટ્રાન્સફર થઈ અને મારે દક્ષિણામૂર્તિ છોડવું પડ્યું. તો 6-7 2 ધોરણ મેં જુનાગઢમાં કર્યા, પણ ત્યારે મને બહુ જ દુઃખ થયું. દક્ષિણામૂર્તિ મારે નહોતી છોડવી. ત્યારે મને સતત એવી ફિલિંગ આવતી હતી કે મારી એક મમ્મી સાથે જવા માટે મારી બીજી મમ્મીથી હું છૂટો પડી રહ્યો છું. મને એવું, આઈ વોઝ શ્યોર કે તમે અહીંયા શું એશિયામાં ગમે ત્યાં લઈ જાઓ, મને આવી સ્કૂલ નહીં મળે. પણ મને જુનાગઢની નોબલ પ્રાઇમરી સ્કૂલમાં તરત દે વર રેડી ટુ ગીવ મી એડમિશન. યસ, હી ઇઝ ધેર. નોબલનો અમારો બેચમેટ છે અહીંયા. તો નોબલ પ્રાઇમરી સ્કૂલમાં મને એડમિશન મળ્યું 6-7 ધોરણ. અને યુ વોન્ટ બિલીવ, 2 વર્ષમાં નોબલ સ્કૂલે મારો કોન્ફિડન્સ એટલો બધો વધારી દીધો કે મને એવું લાગ્યું કે બોસ આપણે જ છીએ, બીજું કોઈ છે જ નહીં. મતલબ નિમિત કેન ડુ એનીથિંગ, કારણ કે ત્યાં એવું હતું કે હું બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતો દરેક ઇવેન્ટમાં. ઇઝ ધેર કે ભાઈ મોનાક્ટ કરવાની છે તો હું છું, મિમિક્રી કરવાની છે તો હું છું, એમ નાટક કરવાનું છે તો હું છું, એન્કરિંગ કરવાનું છે, દરેકમાં હું હોઉં. તો નોબલના કોઈ પણ કાર્યક્રમ હોય, કરતા હરતા હું જ હોઉં સેન્ટર સ્ટેજમાં. મને ત્યાં સુધી યાદ છે કે એમનું નોબલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું, એમાં હું 9 આઇટમમાં રહ્યો હતો. અને મારા માસી, દીપ્તિ માસી પોરબંદરથી અમારો કાર્યક્રમ જોવા આવ્યા હતા. ત્યારે અમારા જ ક્લાસની એક છોકરી, હું પહેલેથી છોકરીઓમાં બહુ જ પોપ્યુલર અને પ્રિય રહ્યો છું, આને તમારા આત્મશ્લાઘા ગણવી હોય તો ગણી શકો છો. તો એણે મારા માસીને ખૂબ રડીને કીધું હતું કે હું નિમિત જેવી કેમ નથી, એમ. તો બેઝિકલી મારો સ્ટેજ ફિયર નોબલને કારણે દૂર થયો. ત્યાં સુધી કે મને એવું થતું કે હું બધું કરી શકું. મને યાદ છે કે એકવાર એક મ્યુઝિકનું કંઈક શો હતો, એટલે મેં નામ લખાયું એમાં. અને પપ્પાએ મને કીધું કે તું આ રહેવા દે, તું લખ ત્યાં સુધી વાંધો નહીં, બોલ ત્યાં સુધી વાંધો નહીં, ગાવાનું રહેવા દે, એમ એ નહીં ફાવે. મેં કીધું પપ્પા, નોબલમાં બધું પોસિબલ છે. અને દિવાળીનો સમય હતો, એટલે મને અમારા પ્રિન્સિપલે કીધું કે તમે આ ગીત તૈયાર કરીને આવજો, પછી આપણે બધું ઓડિશન ને એવું રાખશું. એટલે મેં કીધું સારું. મેં કીધું હું સરસ મજાનું ગીત તૈયાર કરું. હું ભાવનગર આવ્યો અને મારી કઝિન સિસ્ટર આકાંક્ષા, જે શીખે છે અત્યારે શામલભાઈ સોમિલભાઈ પાસે, તો આકાંક્ષા ખૂબ સરસ પહેલેથી એણે સંગીતમાં વિશારદ કર્યું છે. તો મેં આકાંક્ષાને કીધું કે મને તો એક જોરદાર ગીત શીખવાડી દે, મારે પરફોર્મ કરવાનું છે. એટલે મને કે કેવું? એટલે મેં કીધું અઘરામાં અઘરું હોય ને એવું. એટલે પછી એમાં શું કામ બાકી રાખું? એટલે પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, એ મેં હું શીખ્યો, ગોખી નાખ્યું આખું ગીત સરસ મજાનું. એક એના ટોનેશન્સ, એના બધું ટ્યુન, બધું સરસ મજાનું. અને હું ગયો નોબલમાં,
અને પેલા આવ્યા મ્યુઝિક હાર્મોનિયમ લઈને, એટલે મેં તો 2 લાઈન ગાઈ, પછી અટકી ગયા. એટલે અમારે એક જયમાલા ટીચર હતા, એણે કીધું, બોલાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, એટલે ઓલો કે નહીં ચાલે. એટલે તમે કોન્ફિડન્સ તો જુઓ મારામાં શિક્ષકોને. એટલે જયમાલા ટીચરે ઓલાને પૂછ્યું કે આ નહીં ચાલે, એટલે હાર્મોનિયમ નહીં ચાલે કે આ નહીં ચાલે? એટલે પેલો કે ના આ નહીં ચાલે. એટલે મને ફાઇનલી સંગીતમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો મારો, કે ભાઈ આમાં તમે રહેવા દો. એટલે અને હજી મને કંઈક કોઈ વસવસો હોય ને તો હું ગાઈ નથી શકતો યાર એમ. એટલે બાથરૂમ સિંગર હોઈએ, પણ મને આમ જે ગાવાની ચાહ હતી એ ન થઈ શક્યું. પણ 6th 7thમાં આઈ વોઝ સો મચ સ્ટુડિયસ કે મતલબ આઈ યુઝ ટુ કમ સેકન્ડ. 6ઠ્ઠાની બધી એક્ઝામમાં, 7thની બધી. તો મને એમ થાય કે મારે ફર્સ્ટ આવવું છે. ત્યારે ઓલું રેન્કર ફર્સ્ટ આવવું છે એવું બધું હતું. તો અમારા ક્લાસમાં એક જીતેન્દ્ર હતો, હી ઓલવેઝ યુઝ ટુ કમ ફર્સ્ટ. તો મારે એવું હતું કે જીતેન્દ્રને બીટ કરવો છે એમ. અને ફોર્ચ્યુનેટલી 7th સ્ટાન્ડર્ડની ફાઇનલ એક્ઝામમાં મારે કહેવાય નહીં, મારા 98% હતા અને આઈ વોઝ ફર્સ્ટ. તો મને યાદ છે મારી સ્કૂલથી મારા ઘર સુધી હું દોડતો આવ્યો હતો કે હું ફર્સ્ટ આવ્યો, જીતેન્દ્રને બીટ કર્યો એમ. ત્યારે એવી નાની નાની ખુશીઓ હતી. અને 7thમાં મારા 98% આવ્યા અને મમ્મીની પાછી ટ્રાન્સફર થઈ ભાવનગર. સો અગેન મને તો એમ હતું કે દક્ષિણામૂર્તિ તો મારા માટે રેડ કાર્પેટ પાથર છે, 98% આવે છે, મને આવકાર છે. પણ દક્ષિણામૂર્તિ મારું એડમિશન લેવા તૈયાર નહોતી. એ લોકોએ ઘસીને ના પાડી દીધી કે હવે અમે કોઈ એડમિશન નહીં લઈએ. મારા પપ્પાએ ત્યારે હાજીભાઈ હતા આચાર્ય, હાજીભાઈને ખૂબ વિનંતી કરી કે તમારો જ સ્ટુડન્ટ છે, અહીંયા જ ભણ્યો છે 5માં, ખાલી 2 વર્ષ બહાર ગયો, તો કે હવે કોઈ નવા એડમિશન અમે નહીં સ્વીકારીએ. ત્યારે મને એટલું બધું રડવું આવતું હતું કે હું ભણીશ તો દક્ષિણામૂર્તિમાં, મારે બીજા કે સ્કૂલમાં નથી ભણવું, અને એડમિશન પોસિબલ નહોતા. પછી ખૂબ બધા જગ્યાએ ફોન કર્યો, ખૂબ બધાને કીધું. ફાઇનલી વિક્રમ સરને કીધું, કે પપ્પાના ખાસ મિત્ર વિક્રમ સર. તો વિક્રમ સરે હાજીભાઈને કીધું કે તમે આ છોકરાને કન્સિડર કરો, અને હું તમને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં આ છોકરો નિશાળનું નામ રોશન કરશે. અને સમહાવ ઇટ ગોટ ક્લિક્ડ અને મને 8thમાં એડમિશન મળ્યું. અને ફાઇનલી જ્યારે 10thમાં મારો સેન્ટરમાં નંબર આવ્યો, ત્યારે બોર્ડ ઉપર એ લોકો લખે તો દક્ષિણામૂર્તિમાંથી 3 જણ સેન્ટરમાં હતા, 3 5 તો પહેલું નામ મારું હતું. ત્યારે વિક્રમ સરે કીધું હતું હાજીભાઈને કે મેં તમને કીધું હતું ને. તો દક્ષિણામૂર્તિમાં રીએડમિશન લેવું મારા માટે બહુ મોટી વાત હતી. તમે બધા નીચે બેઠા છો, મને નથી ગમતું. પેલું એક ચાર્લી ચેપ્લિને પોતાની દીકરીને, મેં પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં લખ્યું છે, ચાર્લી ચેપ્લિને એની દીકરીને એક પત્રમાં અદ્ભુત વાત લખી છે કે જે દિવસે તને તારી જાત સામે બેઠેલા પ્રેક્ષકો કરતાં ઊંચી લાગવા લાગે, એ જ સમય તું ત્યાંથી નીકળી જશે. તો મને એવી ફિલિંગ આવે છે, તમે નીચે બેઠા છો તો મને નથી ગમતું, પણ બહુ જ મોટી વાત હતી મારા માટે. મારા માટે 98% કરતાં દક્ષિણામૂર્તિમાં એડમિશન લેવું વધારે મોટી ઉપલબ્ધિ હતી કે હું દક્ષિણામૂર્તિનો સ્ટુડન્ટ છું. અને બન્યું એવું કે મારા સાહિત્યના બીજ 8મા 9મા ધોરણમાં રોપાયા. કારણ કે જેની વાત હું કરી રહ્યો છું, વિક્રમ સર, એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. અને 8મા 9મામાં એ અમને ગુજરાતી ભણાવતા, ભાષા ભણાવતા. અને ત્યારે અગેન 98% વાળા છોકરાને ભાષા શું કામ ગમે? માર્ક્સ કપાય એમાં, કોઈ દી માર્ક્સ પૂરા આવે નહીં. તો મને ગુજરાતી ગમતું જ નહીં. અને વિક્રમ સર ભણાવવા આવ્યા અને એમણે મનોજ ખંડેરિયાની એક ગઝલ સમજાવી કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, કે આ હાથ, ચિંતનભાઈ આવ્યા છે, કે આ હાથ આખે આખો બળે એમ પણ બને. અને મને આમ ગુઝબમ્સ આવ્યા. મેં કીધું આ તો જબરું છે. અને જે રીતે સાહેબે એનો આસ્વાદ કરાવ્યો, એ ગઝલ સમજાવી, ધીરે 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 હું ગુજરાતીના પીરિયડની રાહ જોવા લાગ્યો કે કાલે વિક્રમ સર ક્યારે આવે. અને લોહીની સગાઈ વખતે હું રડ્યો લિટરલી. ત્યારે મને ખબર પડી કે યાર આ ભાષા સાથે, આ શબ્દો સાથે, આ સાહિત્ય સાથે ક્યાંક મારું અંતઃકરણ જોડાયેલું છે. હું આનાથી નહીં ભાગી શકું બહુ, ભલે મને ગણિત વિજ્ઞાનમાં ગમે એટલા માર્ક્સ આવતા હોય. ધીસ ઇઝ ધ લેંગ્વેજ વેર આઈ બિલોંગ. અને એકવાર વિક્રમ સરે બોર્ડ ઉપર 2 ચકલી દોરી અને એણે એક ચિત્ર વિશે વાત કરી કે મેં એક આવું ચિત્ર જોયું હતું કે જ્યાં 2 ચકલીઓ ઉડતી હોય અને એની નીચે લખ્યું હોય કે ધે કેન because they think they can. ખાલી પાંખોથી ઉડાન નથી થતી, એની માટે ઈરાદા જોઈએ.
તો મને ખબર નથી ચકલીઓને કોણે ઉડતા શીખવ્યું, પણ એ 35 મિનિટના પીરિયડમાં વિક્રમ ભટ્ટ નામની સંસ્થાએ મને ઉડતા શીખવાડી દીધું.